નમસ્કાર. જેમનો જન્મ કોઈ પણ મહિનાની 5, 14 અથવા 23 તારીખે થયો છે, એમના મૂલાંક 5 હોય છે. વર્ષ 2026 મૂલાંક 5ના જાતકો માટે કેવું રહેશે? 4 જૂનથી 15 ઓગસ્ટના સમયમાં પારિવારિક મતભેદ થઈ શકે છે, તો સાવચેત રહેવું. 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબરનો સમય સફળતાદાયક રહેશે. પ્રેમ સંબંધને યુવામાં બદલવા માંગો છો, તો સપ્ટેમ્બર બાદ પ્રયાસ કરવો. નોકરીમાં બદલાવ અને ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે, જેને લીધે યાત્રા કરવી પડી શકે છે. યાત્રા પ્રવાસમાં વધુ ખર્ચ થઈ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકસાન કરાવી શકે છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવા. ઝડપથી આગળ વધવું. સારા સમયની રાહ જોવી. નોકરી અને બિઝનેસ ક્ષેત્રમાં સફળતા મળશે. ઘરની સુખ સુવિધામાં વધુ ખર્ચ થશે. સમજી વિચારીને ખર્ચ કરવો. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. એક્સિડન્ટના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી માટે ક્લાસીસ અને અભ્યાસને લગતી વસ્તુઓ પર ખર્ચ થશે. બોલિવૂડ, જ્વેલરી, કપડાનો વ્યવસાય, પરફ્યુમ, આર્ટ, ફેશન આ ક્ષેત્રમાં સફળતા અપાવશે. ઉપાય માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.